અને મહત્વના સમાચાર પર નજર કરીશું. વાતાવરણને લઈને જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. લાલ બંગલા, વિક્ટોરિયા પુલ વિસ્તારમાં વરસાદ. પંચેશ્વર ટાવર, 7 રસ્તા, પટેલ કોલોની રસ્તા પર પાણી ફરી વળ્યા. તો ભર ઉનાળે ફરી એક વખત કમોસમી વરસાદ. માવઠાના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. ત્યારે જામનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે. ભર ઉનાળે ફરી એક વખત કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી છે. સાથે અલગ અલગ વિસ્તાર કે જ્યાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદની ઘાત હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લોકો માથે છે. હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી હતી, 5 એપ્રિલ સુધી આ પ્રકારનો વરસાદી માહોલ રાજ્યભરમાં રહી શકે. ત્યારે જામનગરથી આ દ્રશ્ય સામે આવ્યા છે. ભર ઉનાળે વરસાદ ખાબકતા એક તરફ ખેડૂતો ચિંતિત છે, બીજી તરફ ક્યાંક ગરમીમાંથી થોડીક આંશિક રાહત મળી છે, પરંતુ ખેડૂતની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ચમાં પણ વરસાદી માહોલ, એપ્રિલમાં પણ આ જ પ્રકારનો વરસાદી માહોલ, જે પાકને નુકસાન થવાની, વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડવાની ભીતિ પણ છે. તો શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારમાં વરસાદી માહોલ છે. ભર ઉનાળે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત થયા છે. ત્યારે જામનગરથી આ કેટલાક વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે. લાલ બંગલા, વિક્ટોરિયા પુલ વિસ્તારમાં વરસાદ વરસ્યો. સાથે પંચેશ્વર ટાવર, 7 રસ્તા, પટેલ કોલોની રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અલગ અલગ જગ્યા પર આ પ્રકારે વરસાદ વરસી શકે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. તારીખ 2 થી લઈ 5 એપ્રિલ સુધી આ પ્રકારનો વરસાદી માહોલ રાજ્યભરમાં રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યભરમાં દેખાઈ રહી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હિરેન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હિરેન, ભર ઉનાળે વરસાદ, જામનગરમાં શું પરિસ્થિતિ હાલ? જી દાદા, ચોક્કસ જણાવ્યું કે જામનગર જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ત્યારબાદ અચાનક 11 વાગ્યાના સુમારે જે અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જ્યારે આ વરસાદ શરૂ થતા જે ખેડૂતો ધરતીપુત્રો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે. જે શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું તેમાં પણ મોટા પાયે નુકસાન થયું હોવાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે. જી દાદા. હિરેન, આભાર આપનો.